નમસ્કાર. ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે 47 પર માર્ગ સલામતીને લઈને તંત્રની ત્વરિત કામગીરી સામે આવી. નાની મોલડી ગામ નજીક યોગ્ય સાઇનેજ બોર્ડના અભાવે સર્જાતી ગેરસમજ અંગે રજૂઆત મળતા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની સૂચનાથી માત્ર 24 કલાકમાં જરૂરી સાઇનેજ બોર્ડ લગાવી દેવામાં આવ્યા. તંત્રએ ખાસ કરીને વરસાદી માહોલમાં વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરબી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ અંશોરાસને હિતેશભાઈ. ચોટીલાના નાની મોલડી ગામે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવેલ ફોન કરીને કે ભાઈ 6 લાઇનમાંથી 4 લાઇન જે રસ્તો થાય છે ત્યાં અકસ્માતનો બહુ ભય રહે છે, તો અમે તાત્કાલિક ધોરણે 24 કલાકની અંદર જે અમે બોર્ડ લગાવેલું છે કે જેથી અકસ્માતની સંભાવના ઘટી જાય, તેમ માણસોને સાવચેતી રહેવા પણ જરૂરી વિનંતી છે. નામ છે કંપનીનું ચંદ્રમૌલી એન્ટરપ્રાઇઝ, પોરબંદર. દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છો ગુજરાત મિરરના માધ્યમથી સૌથી પહેલા આપણને બતાવી રહ્યો છું ત્યારે ચોટીલા તાલુકાના જે મોલડી ગામ પાસે નેશનલ હાઈવે ઉપર આવેલું છે ત્યાં આપણે 24 કલાકમાં જે એચ.ટી. મકવાણા દ્વારા જે ગુજરાત મિરરના અહેવાલ આપણે રજૂ કર્યો હતો કે સાહેબ અમારે નેશનલ હાઈવે ઉપર ચોટીલામાં અવારનવાર અકસ્માત થાય છે, ત્યારે સાહેબે ધ્યાન દોઈને 24 કલાકમાં જે ગુજરાત મિરરના માધ્યમથી આપણને સૌથી પહેલા ગુજરાત મિરરના માધ્યમથી તરત જ સાહેબના માર્ગદર્શન હેઠળ કહેવામાં આવ્યું કે ઓથોરાઇઝ જે નેશનલ હાઈવે ઉપર જે બોર્ડની પ્રક્રિયા અમે મૂકેલી હતી, તરત જ 24 કલાકમાં એચ.ટી. મકવાણાનો પણ આભાર માનવી છે કે તાત્કાલિક સાહેબે એક્શન લઈને તરત જ 24 કલાકમાં અત્યારે નેશનલ હાઈવે ઉપર ગુજરાત મિરરના માધ્યમથી સૌથી પહેલા આપણે બતાવી રહ્યો છું. ત્યારે જોવો છો આગળ 4 રસ્તા હોય ત્યારે મોલડી ગામમાં અનેક વખત અકસ્માત થતા હોય છે, ત્યારે નેશનલ હાઈવે ઉપર ઓથોરાઇઝ હોય ત્યારે દર્શક મિત્રો આપણે ગુજરાત મિરરના માધ્યમથી આપણે ચોટીલાના મોલડી ગામે જે નેશનલ હાઈવે ઉપર આવ્યો છે તેમાં 3 બોર્ડ મારવામાં આવ્યા છે. તે તાત્કાલિક સાહેબનો પણ આભાર માનવી અને મીડિયાના અહેવાલની તરત જ આની પડઘા પડેલો હોય ત્યારે ગુજરાત મિરરના માધ્યમથી આપણે પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, ચોટીલા.